દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં જબરદસ્ત વરસાદ થયો, પણ બાકીના કેટલાક જિલ્લા છે જેમ કે મધ્ય હોય, પૂર્વ હોય કે ઉત્તર ગુજરાત હોય, ત્યાં હજી પણ કોરું ધાકોડ છે, વરસાદની રાહ જોવાઈ રહી છે અને તેવામાં વરસાદ ખેંચાયો છે અને ક્યાં કેવો વરસાદ હવે આવનારા નજીકના 72 કલાકમાં એટલે કે ભવિષ્યમાં થવાનું છે તેની બિગ વોલ પર આપણે વિગતો દર્શાવવા જઈ રહ્યા છે। આવતીકાલની વાત કરીએ 13 જુલાઈના રોજ શું થઈ રહ્યું છે, જુઓ ક્યાંય પણ ઓરેન્જ કે ક્યાંય પણ રેડ એલર્ટ નથી, પણ જ્યાં ગ્રીન ઝોન છે એટલે કે આ ગ્રીન ઝોન એ દર્શાવે છે કે ક્યાં કેવો જે વરસાદ છે તેમાં છૂટો છવાયો વરસાદ થાય પણ ખરી ન પણ થાય, એટલે કે નહિવત છે પણ મેઘ ગર્જના દેખાય છે, વાદળો બંધાશે એવા કયા છે? જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ તરફ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને વાપી, આ એ જિલ્લા છે જ્યાં આવતીકાલે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ 14મી જુલાઈની। જુઓ 14મી જુલાઈ ચિત્ર થોડું અહીંયા ફેરફાર છે અને સૌરાષ્ટ્રના એ 4 જિલ્લા છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાત અને વડોદરા, છોટાઉદેપુરમાં પણ 14મી જુલાઈના રોજ આ જ રીતે સામાન્ય વરસાદ, હળવો વરસાદ થઈ શકે છે, આ પ્રકારની આગાહી છે। બાકી ઉત્તર હોય કે પછી ઉત્તર સૌરાષ્ટ્ર હોય અને સાથે આપણું મધ્ય ગુજરાત હોય, ગાંધીનગર, અમદાવાદ હોય કે પછી આ બાજુ પૂર્વના જિલ્લા હોય, મહીસાગર હોય, પંચમહાલ હોય, દાહોદ હોય કે પછી પંચમહાલ, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવ-થરાદ, આ એ જિલ્લા છે જ્યાં હજી પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। 15 જુલાઈની પણ વાત કરીએ, જુઓ 15 જુલાઈ તારીખ અહીંયા બદલાઈ છે અને વરસાદની જે સંભાવના છે તે અહીંયા વધી છે। અરવલ્લી, મહીસાગર, આ તરફ પંચમહાલ, ખેડા, આ 4 જિલ્લાનો અહીંયા દાહોદ પણ છે, હા 5 જિલ્લાનો અહીંયા ઉમેરો થયો છે। આ એ જિલ્લા છે જ્યાં 15 તારીખે છૂટો છવાયો મધ્યમ વરસાદ થઈ શકે અને બાકી દક્ષિણ ગુજરાત તો છે જ અને દક્ષિણ ગુજરાતની સાથે આ તરફ આવીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર પણ છે જ્યાં રાજકોટનો પણ અહીંયા ઉમેરો થયો છે। જો રાજકોટમાં પણ થઈ શકે છે 15 જુલાઈના રોજ સામાન્યથી મધ્યમ વરસાદ।